દ્વારા 31 ને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડીસીપી ઝોન 4 પોલીસે 200 થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા। અમલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી। પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા હતા। આમ પોલીસે 200 થી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવી હતી। આમ સુરત શહેરના ઝોન 4ની પોલીસે 31ના અવસરે વિશાળ નશો નિયંત્રણ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 200 થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જિલ્લાની પોલીસ કમાન્ડ દ્વારા આ ઝુંબેશ અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારોમાં કાર્યરત હતી। પોલીસ ટીમોએ દારૂના નશામાં છાકટા બનેલા લોકો પર કડક કાર્યવાહી કરી હતી। ઝોન 4 ને ડીસીપીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વિવિધ વિસ્તારોથી 200 થી વધુ ઈસમોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। આ કાર્યવાહી દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ, દારૂના વેચાણ અને જાહેર સ્થળે નશો કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેરના મુખ્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના જણાવ્યા અનુસાર આ ઝુંબેશના ભાગરૂપે પોલીસ સખ્ત કવાયત કરશે અને સમુદાયમાં વ્યભિચારો અટકાવવાના માટે સતત પ્રયાસો કરશે। તો આજે સુરતમાં પોલીસની આ મહત્વપૂર્ણ કામગીરી પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, જે શહેરમાં જાહેર સુરક્ષા અને શાંતિ માટે એક સકારાત્મક પહેલ તરીકે માનવામાં આવી રહી છે। સુરત શહેરમાં સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી। સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી। બ્રીજ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા। ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે, ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે। સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગહેલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે। તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે। જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે। ઝોન અમારા સેક્ટર 2 વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે। તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આજે તો આટલા 225 થી 265 માણસો પકડ્યા છે, પણ આજે બપોરથી અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં અને તમામ પ્રયત્નો કરવામાં આવશે। અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31 અને કાલે 1 2025ની ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું। અમે 56 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં એક વીકની અંદર પણ કેટલાક લોકોને પાસા પણ કરવામાં આવેલી છે। સુરત શહેરના ઝોન 4, 6, 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવી હતી। સુરત શહેરના એન્ટ્રી પોઈન્ટ પર તમામ જગ્યા પર વાહન ચેકિંગ અને દારૂ પીને
વાહન ચલાવનાર ઉપર વોચ રાખવામાં આવી રહી છે. આમ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ડ્રગ્સની કીટ સાથે પણ રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ ડુમસ અને ફાર્મ હાઉસ એરિયામાં ડ્રોનથી વોચ રાખવામાં આવશે. સુરતમાં કાયદા વ્યવસ્થામાં ઉજવણી થાય તેવા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે ગુનેગાર દારૂ પીને પકડાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સુરત શહેરમાં ખાસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમ સુરતમાં 56 બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આમ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2024ને બાય બાય કરી 2025ને આવકારવાનો થનગનાટ અત્યારથી જ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરત શહેરની અંદર નવા વર્ષના આવકારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતીઓ દરેક ક્ષણને મોજ મસ્તીથી માણી લેવા માટે જાણીતા છે. આમ 31st પાર્ટીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો એક્સેસ માંગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે